નમસ્કાર મિત્રો, આજે આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રના મહત્વપૂર્ણ સિદ્ધાંતો સમજશું. આમાં હું તમને આખા સિદ્ધાંત નહીં સમજાવું, પણ એ સિદ્ધાંતમાં જે શોર્ટમાં શું કહેવા માંગે છે એ સિદ્ધાંત, એનું મેઇન આઈડિયા શું છે એ હું તમને અહીંયા ડિસ્કસ કરીશ. તો સૌથી પહેલાં આપણે એડમ સ્મિથની થિયરી જોઈએ તો એ થિયરી જે છે એને એબ્સોલ્યુટ એડવાન્ટેજ થિયરી કહેવાય. એબ્સોલ્યુટ એડવાન્ટેજ એટલે શું કે જે વસ્તુ આપણા પાસે નેચરલી ઉપલબ્ધ છે એનો આપણે ટ્રેડ કરીએ. એડમ સ્મિથનું સિમ્પલ માનવું હતું કે આપણી પાસે નેચરલી જે વસ્તુનો વધારો હોય એ વસ્તુનો આપણે ટ્રેડ કરી દઈએ, એક્સપોર્ટ કરી દઈએ. તો જે છે એ એબ્સોલ્યુટ એડવાન્ટેજ જે છે એનાથી આપણે ટ્રેડ કરી શકશું. હવે આપણે એક બે મહત્ત્વના પોઈન્ટ જોઈ લઈએ. આ તમારે સિર્ફ યાદ રાખી લેવાનું, કદાચ પૂછાઈ જાય પરીક્ષામાં કે પીપીએફ એટલે કે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર જે છે એ જ્યારે સ્ટીપર હશે, એટલે આવી રીતના પહાડની જેમ ઢાળવાળું હશે, ત્યારે વાય અક્સિસ ઉપર જે ગુડ હોય, ચાહે એ કન્ટ્રીનું ગુડ હોય ચાહે બી કન્ટ્રીનું ગુડ હોય, એને જે છે એબ્સોલ્યુટ એડવાન્ટેજ હશે. જ્યારે પીપીએફ એટલે કે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર જે છે એ સ્ટીપર એટલે પહાડ જેવું ઊંચો, આ વાય અક્સિસ પાસે હશે આમ પહાડ જેવું, તો એ વાય અક્સિસ ઉપર જે ગુડ હશે, ચાહે એ કન્ટ્રીનું ગુડ હોય ચાહે બી કન્ટ્રીનું ગુડ હોય, તો એને જે છે એ ગુડમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ છે એમ કહી શકાય. પીપીએફ જે છે એ ફ્લેટર હશે, એટલે આવી રીતના એક્સ અક્સિસ સામે ઢળતું હશે આવી રીતના. તો અહીંયા જે છે એક્સ અક્સિસ ઉપર જે ગુડ હોય, ચાહે એ કન્ટ્રીનું ગુડ હોય ચાહે બી કન્ટ્રીનું ગુડ હોય, તો એને એમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ છે એમ કહી શકાય. આ પીપીએફ છે એ આવી રીતના નીચેની તરફ હોય તો, અને આમ ઉપરની તરફ હશે તો એ વાય અક્સિસમાં જે ગુડ હોય એને એબ્સોલ્યુટ એડવાન્ટેજ છે એમ કહી શકાય. અને આ એડમ સ્મિથની થિયરી જે છે એમાં પીપીએફ જે છે એ એકબીજાને છેદે છે આવી રીતના. પણ જ્યારે આપણે ડેવિડ રિકાર્ડોની થિયરી વાત કરશું, બીજી થિયરી, એમાં પીપીએફ જે છે એટલે કે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર એ એકબીજાને છેદશે નહીં. આ તમારે ખાસ વાત યાદ રાખવાની કે અહીંયા એડમ સ્મિથની થિયરીમાં તો છેદે છે, પણ ડેવિડ રિકાર્ડોની થિયરીની વાત કરશું તો એમાં પીપીએફ એટલે કે પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર એટલે કે ઉત્પાદન શક્યતા કર્વ આપણે એમ કહી શકીએ, એ એકબીજાને છેદશે નહીં ડેવિડ રિકાર્ડોની થિયરીમાં. અને આ જે એડમ સ્મિથની થિયરી છે, ડેવિડ રિકાર્ડોની થિયરી છે, એમાં ટ્રેડ કરવામાં આવે છે તો એ બાર્ટર સિસ્ટમ દ્વારા ટ્રેડ થાય છે. કેવી સિસ્ટમ? બાર્ટર સિસ્ટમ. એટલે આમાં સાચા પૈસા દઈને ટ્રેડ નથી થતો, પણ વસ્તુના બદલામાં આપણે વસ્તુ દઈને ટ્રેડ કરીએ છીએ. તો અહીં તમારે યાદ રાખવાનું કે એડમ સ્મિથની થિયરી હોય કે ડેવિડ રિકાર્ડોની થિયરી હોય, તો અહીંયા બાર્ટર સિસ્ટમથી ટ્રેડ થાય છે. હવે આપણે વાત કરીએ બીજી થિયરીની, જે છે કોમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી. એ થિયરી ડેવિડ રિકાર્ડોએ આપેલી હતી. કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી શું કહે છે કે એક કન્ટ્રીને જે વસ્તુના પ્રોડક્શનમાં કમ્પેરેટિવ એડવાન્ટેજ હશે એ વસ્તુનો વેપાર કરશે, બરાબર, અને બીજો દેશ જે છે એને ઓછો ડિસએડવાન્ટેજ હોય એનો એ વેપાર કરશે. તો કેવી રીતે? તો અહીં એક કન્ટ્રી છે, ધારો કે એ કન્ટ્રીને જે છે એક્સ અને વાય બે વસ્તુમાં એડવાન્ટેજ છે, એમાંથી સૌથી વધારે એડવાન્ટેજ જેમાં હશે, જેનો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ ઓછો હશે, એ વસ્તુનો એ વેપાર કરશે. અહીં બી કન્ટ્રી બીજી છે, બરાબર, એને એક્સ અને વાય બંને ગુડમાં છે ને ડિસએડવાન્ટેજ છે કન્ટ્રી એની સાપેક્ષમાં. તો બે વસ્તુમાંથી જેમાં એને ઓછો ડિસએડવાન્ટેજ હશે, ચાહે એક્સમાં હોય કે વાયમાં હોય, એને જેમાં ડિસએડવાન્ટેજ ઓછો હશે એ વસ્તુનો વેપાર કરશે એ કન્ટ્રી સાથે. આમ એ અને બી કન્ટ્રી જે છે એ એકબીજા સાથે વેપાર કરશે, એવું આ કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી કહે છે. અને આ કમ્પેરેટિવ એડવાન્ટેજની થિયરીમાં પીપીએફ જે છે એકબીજાને છેદશે નહીં. આપણે એડમ સ્મિથની થિયરી જોઈ, એમાં આવી રીતના સ્ટીપર પીપીએફ હોય અને આ જે છે ફ્લેટર પીપીએફ હોય એ એકબીજાને છેદે છે. પણ ડેવિડ રિકાર્ડોની થિયરીમાં આ પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર જે છે એકબીજાને છેદશે નહીં. આ ખાસ યાદ રાખવાનું વાક્ય, સેન્ટેન્સ, કે કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરીમાં પ્રોડક્શન પોસિબિલિટી ફ્રન્ટિયર જે છે એટલે આપણે કેટલું ઉત્પાદન કરી શકીએ એ ઉત્પાદન શક્યતા ફ્રન્ટિયર એ એકબીજાને છેદશે નહીં, બરાબર. હવે ડેવિડ રિકાર્ડોની થિયરી જે છે એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરે છે કે આ કન્ટ્રીને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ ઓછો છે, ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓછો છે, અને આ બીજી કન્ટ્રી જે છે એને કેટલો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરે છે. એવી રીતના જે છે એ બે દેશ વેપાર કરશે. તેઓએ માત્ર કોન્સ્ટન્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરેલી છે. ડેવિડ રિકાર્ડોની થિયરીમાં કોન્સ્ટન્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત છે.
ઇન્ક્રીઝિંગ અથવા તો ડિક્રીઝિંગ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત નથી. જ્યારે આપણે ઇન્ક્રીઝિંગ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અથવા તો ડિક્રીઝિંગ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એની વાત કરશું તો એ હાર્બલરની થિયરીમાં આ ત્રણ ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત છે, કોન્સ્ટન્ટ, ઇન્ક્રીઝિંગ અને ડિક્રીઝિંગ. એ ત્રણેય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ હાર્બલરની થિયરીમાં આવે છે. પણ તમારે અહીં યાદ રાખવાનું, આ એક્ઝામમાં પણ પૂછાયેલું છે કે ડેવિડ રિકાર્ડોની થિયરીમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ ઇન્ક્રીઝિંગ હોય, ડિક્રીઝિંગ હોય કે કોન્સ્ટન્ટ. તો ડેવિડ રિકાર્ડોની થિયરીમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ કોન્સ્ટન્ટ હોય છે. આ ખાસ યાદ રાખવાનું. આ થિયરીમાં બે વસ્તુની કિંમત એ લેબર કોસ્ટ દ્વારા નિર્ધારિત થાય છે. આપણે પહેલાં વાત કરી કે એડમ સ્મિથ અને ડેવિડ રિકાર્ડોની થિયરીમાં બાર્ટર સિસ્ટમ હાલે છે, એટલે વસ્તુના બદલામાં વસ્તુ. બરાબર. તો તમને હવે એમ થશે કે અહીંયા કિંમત કેમ આવ્યું? આપણે રૂપિયામાં તો વ્યવહાર કરતા નથી, આપણે વસ્તુના બદલામાં વસ્તુ કરી છે, તો અહીંયા કિંમત કેવી રીતના આવ્યું? તો એ જે છે લેબર કોસ્ટ દ્વારા નિર્ધારિત થાય છે કિંમત. એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ એમાં કેટલા લેબર લાગે છે એ પ્રમાણે એ વસ્તુ જે છે એ એક્સપેન્સિવ છે અથવા તો તે જે છે એ સસ્તી છે એ આપણે નિર્ધારિત કરશું. બરાબર. અહીં પૈસાની વાત નથી થતી, કિંમત એટલે પૈસા, બટ એક વસ્તુ બનાવવામાં કેટલા લેબર લાગ્યા, આપણે કેટલા લેબર જે છે એ ઉપયોગમાં લીધા, એ પ્રમાણે વસ્તુ જે છે એ એક્સપેન્સિવ છે કે સસ્તી છે એ પ્રમાણે આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અને આપણે વેપારની વાત કરશું. અહીંયા જે રૂપિયામાં જે વ્યવહાર કરવામાં આવતો નથી, બટ બાર્ટર સિસ્ટમ એટલે કે વસ્તુના બદલામાં વસ્તુનો વ્યવહાર થાય છે. લેબર એ સેમ પ્રપોર્શનમાં યુઝ થાય છે વસ્તુના ઉત્પાદનમાં. બરાબર. આ ડેવિડ રિકાર્ડોની થિયરી કહે છે. આ બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ મેં તમને કહી દીધા. હવે આપણે ત્રીજી થિયરી જોઈએ, હાર્બલર ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. એ થિયરી જે છે 1936માં આવેલી હતી અને નિયો ક્લાસિકલ થિયરી પણ કહેવાય છે. અને તેમાં તેઓએ ઇન્ક્રીઝિંગ, ડિક્રીઝિંગ અને કોન્સ્ટન્ટ એ ત્રણેય ઓપોર્ચ્યુનિટી કોસ્ટની વાત કરેલી છે હાર્બલરે. આ ખાસ યાદ રાખવાનું કે ડેવિડ રિકાર્ડોએ માત્ર કોન્સ્ટન્ટ અને હાર્બલરે ઇન્ક્રીઝિંગ, ડિક્રીઝિંગ અને કોન્સ્ટન્ટ એ ત્રણેય ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે વૈકલ્પિક ખર્ચની વાત કરેલી છે. હવે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એનું આપણે સૂત્ર જોવું હોય ગુડ એ માટે, તો યુનિટ ઓફ ગુડ બી ગુમાવેલ એટલે ફોરગોન ડિવાઇડેડ બાય યુનિટ ઓફ ગુડ એ ગેઇન. આપણે ઇન્ડિફરન્સ કર્વમાં જેવી રીતે સ્લોપ કાઢીએ છીએ એવી જ રીતના ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં પણ સ્લોપ કાઢવાનો હોય છે કે આપણે ગુડ બી જે છે એ કેટલું જતું કર્યું ગુડ એ પ્રાપ્ત કરવા માટે, એ અહીંયા ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હોય છે. પછી જોઈએ આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટનું સૂત્ર છે, એ જે છે એ એનો સ્લોપ હોય છે. બરાબર. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એનો સ્લોપ હોય છે. આપણે અહીં કર્વ દોરીએ, પીપીસી કર્વ, તો એનો જો સ્લોપ હોય છે ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ, એટલે કેટલું આ પ્રાપ્ત કર્યું અને કેટલું ગુમાવ્યું. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એક્સની વાત કરીએ એટલે એક્સ વસ્તુ જે છે એનો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આપણે ગોતવું હોય તો વાય આપણે કેટલા સેક્રિફાઈસ કર્યા ડિવાઇડેડ બાય આપણે એક્સ કેટલા મેળવ્યા, તો એને શું કહેવાશે? ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ. એવી જ રીતના આપણે વાય વસ્તુ માટે કરશું તો એ ઊંધું થઈ જશે કે આપણે એક્સ કેટલા ગુમાવ્યા વાય મેળવવા માટે, એટલે આપણે જે મેળવ્યા એ નીચે આવશે અને આપણે જે ગુમાવ્યા એ ઉપર આવશે. એવી રીતના આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટનું સૂત્ર જે છે એ યાદ રાખવાનું. બરાબર. હવે આપણે કોન્સ્ટન્ટ કોસ્ટની વાત કરીએ તો કોન્સ્ટન્ટ કોસ્ટ જે છે એમાં પીપીસી જે છે એ સીધી રેખા હોય. આ પીપીસી કર્વ જે છે એ સીધી રેખા હોય, એ કોન્સ્ટન્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ અને એનો કોન્સ્ટન્ટ એમઆરટી એટલે માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન જે છે એ કોન્સ્ટન્ટ હોય એ પણ, અને કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ, અને એમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોય છે. હવે આ સ્પેશિયલાઇઝેશન એટલે શું થશે કે આપણે ડેવિડ રિકાર્ડોની થિયરી જે જોઈ એમાં જે છે એ કોઈ એક કન્ટ્રી જે છે એ પૂરેપૂરું એક વસ્તુનું જ ઉત્પાદન કરશે, એક વસ્તુમાં જ જે છે એ સ્પેશિયલાઇઝેશન પ્રાપ્ત કરશે, એ બીજી વસ્તુનું સાવ ઝીરો ઉત્પાદન કરશે, તો એને કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન કહેવાશે. અને ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન કોને કહેવાશે કે આ એક્સ અને વાય બે ગુડ જે છે એમાંથી એક્સનું આપણે 90 ઉત્પાદન કર્યું પણ વાયનું આપણે 10 તો ઉત્પાદન કર્યું ને, તો એ જે છે વાયનું ઉત્પાદન પણ આપણે કર્યું, તો એ જે છે ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન કહેવાશે. કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન એટલે શું કે આપણે એક જ વસ્તુનું ઉત્પાદનમાં માસ્ટરી પ્રાપ્ત કરી લે, એ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન. એટલે આ કોન્સ્ટન્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોય છે, એ તમારે યાદ રાખવાનું. અને આ કોન્સ્ટન્ટ કોસ્ટવાળી થિયરી જે છે એ ડેવિડ રિકાર્ડોની છે, તો ડેવિડ રિકાર્ડોની થિયરીમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોય છે. એટલે જ્યારે ટ્રેડ થઈ જશે ત્યારે બંને દેશ જે છે એ એક વસ્તુમાં સ્પેશિયલાઇઝ થઈ જશે. બરાબર.
ડેવિડ રિકાર્ડોની થિયરીમાં બે દેશ જે છે એ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન પ્રાપ્ત કરશે. એક દેશ જે છે એ કમ્પ્લીટલી ક્લોથનું ઉત્પાદન કરશે, એટલે કપડાનું ઉત્પાદન કરશે, અને બીજો દેશ જે છે એ કમ્પ્લીટલી વાઇનનું ઉત્પાદન કરશે. એક દેશ જે છે એ કપડાનું ઉત્પાદન કરે છે તો એ વાઇનનું ઉત્પાદન સાવ બંધ કરી દેશે, એનું ઝીરો ઉત્પાદન. અને બીજો દેશ જો વાઇનનું ઉત્પાદન કરે છે તો એ કપડાનું ઉત્પાદન ઝીરો કરી નાખશે. એને કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન કહેવાય. તો ડેવિડ રિકાર્ડોની થિયરીમાં જે છે એ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોય છે. કોન્સ્ટન્ટ ઓપોર્ચ્યુનિટી કોસ્ટમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોય છે. હવે આપણે ઇન્ક્રીઝિંગ કોસ્ટ જોઈએ. તો ઇન્ક્રીઝિંગ કોસ્ટ જે છે એમાં કોનકેવ પીપીસી હોય છે, એટલે આવી રીતના કોનકેવ પીપીસી, બરાબર. અને જે છે એ ઇન્ક્રીઝિંગ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, એમાં ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ વધતો હોય છે અને માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન પણ વધતું હોય છે. અને એમાં ડિક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ, કોસ્ટ વધશે તો આપણે રિટર્ન જે છે એ ઓછું મળશે ને. કોસ્ટ વધ્યો, ઇન્ક્રીઝિંગ કોસ્ટ, તો એના લીધે જે છે એ ડિક્રીઝિંગ રિટર્ન મળશે, આપણે રિટર્ન જે છે એ ઓછું મળશે. અને ઇન્ક્રીઝિંગ કોસ્ટ હશે ત્યાં ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હશે. જેમ કે હેક્સર-ઓલિન થિયરી, હેક્સર-ઓલિન થિયરી જે છે એમાં ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન છે. ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન શું? એટલે બે દેશ જે છે એ બે વસ્તુનું ઉત્પાદન કરશે અને સ્ટીપર, સ્ટેગ્નેટ, એમઆરટી સ્લોપ જે છે એ વધે છે. એમઆરટી ઇન્ક્રીઝિંગ, એમઆરટી એટલે માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન. અહીંયા કોન્કેવ પીપીસી છે એમાં સ્લોપ જે છે એ વધે છે. સ્લોપ વધુ એટલે આ સ્ટીપ થઈ જાય, સ્ટીપ થઈ જાય એટલે સ્લોપ એને વધેલો કહેવાય. આ ફ્લેટ હોય ને એનો સ્લોપ જે છે એ ઓછો હોય, અને આ સ્ટીપ જે ઊભી રેખા હોય ને એનો સ્લોપ વધારે હોય. સ્ટીપ એટલે પહાડની જેમ જે ઊભી રેખા હોય એનો સ્લોપ વધારે હોય, અને આવી રીતના ફ્લેટ એટલે ઢળેલી રેખા હોય એનો સ્લોપ ઓછો હોય. તો આ પીપીસી કર્વમાં પહેલાં સ્લોપ જે છે એ ઓછો છે અને પછી સ્લોપ જે છે એ વધી જાય છે, ઇન્ક્રીઝિંગ સ્લોપ, બરાબર. અહીંયા કીધું છે એવી રીતના માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન, એટલે વાય વસ્તુ ગુમાવી આપણે એક્સ વસ્તુ પ્રાપ્ત કરવા માટે એ આપણો સ્લોપ છે, એમઆરટી છે, એને માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન કહેવાય, બરાબર. અને અહીંયા જે છે એ ઇન્ક્રીઝિંગ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. હવે આ માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન વધે છે એટલે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ જે છે એ પણ વધે છે. સ્લોપ વધશે એમ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ વધશે. અને આ જે છે એ સ્ટીપર અને સ્ટેગ્નેટ જે છે એ સ્લોપ છે એવું કહેવા માંગે છે. અને ડિક્રીઝિંગ રિટર્ન, કારણ કે કોસ્ટ વધારે છે તો મળશે રિટર્ન આપણે ઓછું. અને ઇન્ક્રીઝિંગ કોસ્ટ હશે ત્યારે કોનકેવ પીપીસી, કોનકેવ, આને કોનકેવ કહેવાય, કોનકેવ કર્વ કહેવાય. આ કોનકેવનો ભાગ છે, બરાબર, અહીંયાનો ભાગ છે કોનકેવનો. અને કોન્વેક્સ હોય આમ હસતું મોઢું હોય એને કોન્વેક્સ કહેવાય. ને કોનકેવ, કેવ એટલે શું હોય? ગુફા. તમે એવી રીતના યાદ રાખી શકો કે આ કોનકેવ છે અને આ કોન્વેક્સ છે. તો અહીં જે છે એ પીપીસી કોનકેવ છે. હવે ડિક્રીઝિંગ કોસ્ટની વાત કરીએ તો એમાં કોન્વેક્સ પીપીસી હશે. આપણે વાત કરીએ ને એમ કોન્વેક્સ, તો એ જે પીપીસી હશે એ કોન્વેક્સ હશે. અને એમાં ડિક્રીઝિંગ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ હશે, અને ડિક્રીઝિંગ એમઆરટી અને ઇન્ક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ હશે. ઓમાં હતું એનાથી ઉલટું છે આમાં, કે આ ડિક્રીઝિંગ કોસ્ટ છે. કોસ્ટ જો ઓછો હશે તો આપણે ઇન્ક્રીઝિંગ રિટર્ન એટલે વધતું મળતર જે છે એ આપણે મળશે, બરાબર. અને આમાં પણ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હોય છે. ડિક્રીઝિંગ કોસ્ટ હશે એટલે આપણો કોસ્ટ ઓછો હશે, ડિક્રીઝિંગ કોસ્ટ હશે, અહીંયા કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન હશે. એટલે કે આપણા પાસે જ્યારે કોસ્ટ સાવ ઓછો થઈ જશે, ડિક્રીઝિંગ કોસ્ટ હશે, ત્યારે આપણે ગમે એક જ વસ્તુનું ઉત્પાદનમાં માસ્ટરી પ્રાપ્ત કરી લેશું, એટલે કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન પ્રાપ્ત કરી લેશું. અને અહીંયા જે છે એ સ્ટીપનેસ ઘટતી જાય છે. ઓલા કોનકેવ પીપીસીમાં આપણે જોયું તો એમાં સ્ટીપનેસ આમ છેલ્લે વધતી હતી, પણ આ કોન્વેક્સમાં જે છે એ સ્ટીપનેસ ઘટી જાય છે, છેલ્લે ફ્લેટર બની જાય છે. આ જે છે એ સ્ટીપર છે, ઊભી લાઈન હોય ને એ સ્ટીપર, અને આ આડી લાઈન હોય ને ફ્લેટર કહેવાય. આ જે છે ને સ્ટીપનેસ ઓછી થતી જાય છે, એટલે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ અહીંયા ઓછો થતો જાય છે, બરાબર. માર્જિનલ રેટ ઓફ ટ્રાન્સફોર્મેશન એ પણ અહીંયા ઘટે છે. ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ જે છે એ પણ ઘટે છે. આ સ્લોપ જે છે એ ઘટે છે. ઊભી લાઈનનો સ્લોપ વધારે હોય પણ આડી લાઈનનો સ્લોપ જે છે એ ઓછો હોય, એટલે આપણે ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ, એટલે આપણે ઓછા વાય ગુમાવવા પડે વધારે એક્સ પ્રાપ્ત કરવા માટે. અહીંયા વધારે એક્સ પ્રાપ્ત કરવા માટે ઓછા વાય ગુમાવવા પડે, એટલે અહીંયા ઓપોર્ચ્યુનિટી કોસ્ટ પણ ઓછો હોય છે, બરાબર. આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટનું સૂત્ર જોયું હતું ને, કે ડેલ્ટા વાય ડિવાઇડેડ બાય ડેલ્ટા એક્સ.
એટલે કેટલા વાય ગુમાવ્યા એક્સ પ્રાપ્ત કરવા માટે એ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બતાવે છે, બરાબર. હવે આગળ જોઈએ તો જો બંને દેશ સરખી સાઇઝના હશે તો કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન થશે. એક દેશ જે છે એ દેશ એક વસ્તુનું ઉત્પાદન કરશે અને બીજો દેશ જે છે એ બીજી વસ્તુનું ઉત્પાદન કરશે. આમ બે દેશ જે છે એક વસ્તુમાં કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન પ્રાપ્ત કરી લેશે. એટલે જો બંને દેશ સરખી સાઇઝના હોય તો કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન, અને જો એક દેશ મોટો હશે અને બીજો દેશ નાનો હશે, બરાબર, તો લાર્જર જે કન્ટ્રી છે, જે મોટી કન્ટ્રી છે, એને સ્મોલ ગેઇન પ્રાપ્ત થશે ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશનમાં. એટલે જો લાર્જ કન્ટ્રી છે એ બે વસ્તુનું ઉત્પાદન કરે છે તો એને બહુ ઓછો નફો થશે, બરાબર. પરંતુ નાનકડી કન્ટ્રી છે એને લાર્જર ગેઇન થશે કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશનથી. મોટી કન્ટ્રી જે છે એને ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશનથી ઓછો ગેઇન થશે. પણ અગર કોઈ નાની કન્ટ્રી છે એ કમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશન કરશે એક વસ્તુમાં, કે એક જ વસ્તુનું ઉત્પાદન કરશે અને એમાં માસ્ટરી પ્રાપ્ત કરશે, તો એને લાર્જર ગેઇન પ્રાપ્ત થશે. આ ખાલી તમારે યાદ રાખવાના પોઈન્ટ્સ છે. આવા એક એક વાક્યના સવાલ કદાચ પૂછાઈ શકે કે લાર્જર કન્ટ્રીને ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશનમાં કેટલો ગેઇન પ્રાપ્ત થાય, સ્મોલર, લાર્જર. કોઈ અમાઉન્ટ નહીં પૂછે, બટ આવી રીતના પણ પૂછાઈ શકે. અને પછી આગળ એક પોઈન્ટ જોઈએ તો આઈસી, ઇન્ડિફરન્સ કર્વ અથવા તો ટ્રાન્સફોર્મેશન કર્વ, એવું સેમ્યુલ્સને નામ આપેલું છે. અને લર્નરે તેને જે છે એ પ્રોડક્શન આઈસી કીધું છે અથવા તો પ્રોડક્શન ફ્રન્ટિયર પણ કીધું છે. એટલે આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રોડક્શન ફ્રન્ટિયર અથવા તો પ્રોડક્શન આઈસી જે છે એ કયા અર્થશાસ્ત્રીએ કહ્યું છે, તો એ લર્નર નામના અર્થશાસ્ત્રીએ કહ્યું છે, અને સેમ્યુલ્સ અને આઈસી અને ટ્રાન્સફોર્મેશન કર્વ કીધું છે. હવે આપણે હેક્સર ઓલિનની થિયરી જોઈએ. હેક્સર, ઓલિન અને સેમ્યુલ્સને પણ થિયરી આપેલી છે એની સાથે સાથે. હેક્સરે 1919માં, ઓહલીને 1933માં અને સેમ્યુલ્સને 1949માં થિયરી આપેલી છે. આ ત્રણ અર્થશાસ્ત્રીય થિયરી આપેલી છે, એને એચઓ થિયરી પણ કહી શકાય. અને આ એચઓ થિયરી જે છે એમાં રિલેટિવ એબન્ડન્સની વાત કરેલી છે, એબ્સોલ્યુટ નહીં. હવે આ રિલેટિવ અબન્ડન્સ એટલે શું? અબન્ડન્સ એટલે કોઈ પણ વસ્તુ જે છે એ આપણા દેશમાં વધારે પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય ને અબન્ડન્સ કહેવાય, બરાબર. અને આમાં એબ્સોલ્યુટની વાત નથી, રિલેટિવની વાત છે. એબ્સોલ્યુટ એટલે કેપિટલ એ ઇઝ ગ્રેટર ધેન લેબર એ. તો કન્ટ્રી એ જે છે એમાં કેપિટલ વધારે છે, બરાબર, અથવા તો કન્ટ્રી બીમાં લેબર વધારે છે કેપિટલ કરતાં. એવી રીતના એબ્સોલ્યુટ અબન્ડન્સની વાત નથી કે કેપિટલ વધારે છે, બરાબર. પણ રિલેટિવ એટલે કેપિટલના છેદમાં લેબર એ કન્ટ્રીમાં વધારે છે, કેપિટલ લેબર બી કન્ટ્રી કરતાં. એવી વાત છે અહીંયા, રિલેટિવ અબન્ડન્સની વાત છે હેક્સર ઓલિન થિયરીમાં. એ ખાસ યાદ રાખવાનું કે રિલેટિવ એબન્ડન્સની વાત છે, એબ્સોલ્યુટ નહીં. એચઓ થિયરીમાં ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશનની વાત છે. એટલે બે દેશ જે છે એ બે વસ્તુનું ઉત્પાદન કરશે. એક દેશે માત્ર એક વસ્તુનું ઉત્પાદન કરશે અને બીજી વસ્તુનું ઉત્પાદન સાવ બંધ કરી દે એવું નહીં થાય. અહીં બે દેશ બંને વસ્તુનું ઉત્પાદન કરશે. એટલે એચઓ થિયરીમાં ઇનકમ્પ્લીટ સ્પેશિયલાઇઝેશનની વાત છે. હવે આપણે હેક્સર ઓલિન થિયરીનો મેઇન મુદ્દો જોઈએ કે એમાં કહેવા શું માંગે છે. તો હેક્સર ઓલિન થિયરીમાં એક દેશ જે છે એ લેબર અથવા તો કેપિટલ એ પ્રચુર દેશ હોય, એક દેશમાં લેબર અથવા તો કેપિટલ એ પ્રચુર માત્રામાં હોય તો એ વસ્તુનું ઉત્પાદન કરશે જેમાં લેબર અથવા તો કેપિટલ જે છે ઇન્ટેન્સિવ પ્રોડક્શન ટેકનિક યુઝ થતી હોય. એટલે એક દેશ જે છે એનામાં લેબર અબન્ડન્ટ હશે, એટલે લેબર વધારે માત્રામાં, પ્રચુર માત્રામાં લેબર ઉપલબ્ધ હશે, તો એ પ્રોડક્શન ટેકનિકનો ઉપયોગ કરે. લેબર જે પ્રોડક્શનમાં ઉપયોગમાં લેવાતા હોય એ પ્રોડક્શન ટેકનિકનો ઉપયોગ કરીને ઉત્પાદન કરશે. અને એ કન્ટ્રીમાં લેબર અથવા તો કેપિટલ જે છે એ રેડીલી અને મોર અવેલેબલ હશે. વિચ લો વેજ રેટ અથવા તો ઇન્ટરેસ્ટ રેટ. લેબર અથવા તો કેપિટલ અબન્ડન્ટ કન્ટ્રીની વાત છે, બરાબર. લેબર અબન્ડન્ટ હશે તો અહીંયા લેબર જે છે એ રેડીલી અને મોર અવેલેબલ હશે. એમાં લેબર જે છે એ પ્રચુર માત્રામાં હશે અને એની વેજ પણ ઓછી હશે. વધારે લેબર હશે એની વેજ ઓછી હશે. અથવા તો કેપિટલ અબન્ડન્ટ છે તો ઇન્ટરેસ્ટ સમજી લેવાનું, બરાબર. એટલે બેયનું સાથે આપેલું છે કે લેબર અબન્ડન્ટ હોય તો અહીંયા વેજ અને કેપિટલ અબન્ડન્ટ હોય તો ઇન્ટરેસ્ટ રેટ, બરાબર. તેથી ઉત્પાદનનો ખર્ચ જે છે અથવા તો પ્રાઇસ ઓફ ફાઇનલ ગુડ જે છે એ પણ અહીંયા કન્ટ્રીમાં લો હશે. લેબર વધારે માત્રામાં ઉપલબ્ધ છે, એની વેજીસ પણ લો છે, તો ઉત્પાદનનો ખર્ચ એ ઓછો આવશે
અને પ્રોડક્ટ આપણે જે વસ્તુનું ઉત્પાદન કરેલું છે એની પ્રાઇસ પણ લો હશે, તેથી તે કન્ટ્રીને તેમાં કમ્પેરેટિવ એડવાન્ટેજ હશે એ વસ્તુના ઉત્પાદનમાં, એવું આ હેક્સર-ઓલિન થિયરી જે છે એ કહે છે. એનો મુખ્ય આઈડિયા આ જ છે કે એક દેશમાં લેબરની માત્રા વધારે હશે તો એ લેબરને રિલેટેડ ઉત્પાદન ટેકનિકનો ઉપયોગ કરીને ઉત્પાદન કરશે, અને એ લેબર જે છે એ કન્ટ્રીમાં એ દેશમાં રેડીલી અને અવેલેબલ હશે, એની વેજીસ જે છે એ લો હશે, વેજીસ ઓછી હશે, અને વસ્તુની ફાઇનલ પ્રોડક્ટની પ્રાઇસ જે છે એ પણ ઓછી હશે, એવું હેક્સર-ઓલિનનું માનવું છે. જો નેશન વનમાં શ્રમિક પ્રચુર માત્રામાં હશે તો એ વધારે ગુડ ઓફ એક્સ જે છે એનું પ્રોડક્શન કરશે, અને નેશન 2 જે છે એમાં કેપિટલ વધારે હશે તો એ વધારે ગુડ વાયનું પ્રોડક્શન કરશે, બરાબર. અને નેશન 1 જે છે એ પ્રોડક્શન કરશે, એક્સનું પ્રોડક્શન વધશે, એના લીધે ડિમાન્ડ ફોર લેબર એ વધશે. હવે ડિમાન્ડ વધી એના લીધે એની વેજીસ પણ વધારવી પડશે અને પ્રાઇસ પણ એ દેશમાં વધી જશે, બરાબર. હેક્સર-ઓલિન થિયરીની જ વાત થાય છે આગળ. તો નેશન 1માં હવે શું થયું કે આપણે એક્સ વસ્તુની પ્રાઇસ જે છે એ વધી ગઈ અને વાય વસ્તુની પ્રાઇસ જે છે એ ઘટી ગઈ. એવી જ રીતના નેશન 2માં થશે. નેશન 2 જે છે એ મૂડીપ્રધાન દેશ છે, મૂડીપ્રધાન દેશ છે એટલે વસ્તુ વાયનું ઉત્પાદન કરશે. નેશન 1માં જે છે એ પ્રાઇસ ઓફ એક્સ વધશે છેલ્લે, અને નેશન 2 જે છે પ્રાઇસ ઓફ વાય વધશે છેલ્લે, બરાબર. હવે આપણે વાત કરીએ ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન થિયરમ. એ પોલ સેમ્યુલ્સન આ થિયરમ આપેલો છે 1949માં. આ થિયરી જે છે એ હેક્સર-ઓલિન થિયરી ઉપરથી ડિરાઈવ કરવામાં આવેલી છે. એટલે પહેલાં હેક્સર-ઓલિન થિયરી આપણે જે જોઈ એના ઉપરથી જ આ ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન થિયરી આપવામાં આવેલી છે. ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન એટલે શું? તો ફેક્ટર એટલે લેબર અને કેપિટલ જે છે એના પ્રાઇસ, એટલે કે આ વેજીસ અને ઇન્ટરેસ્ટ રેટ જે છે એ બંને સેમ થઈ જાય છે બે કન્ટ્રીમાં, એવું સેમ્યુલ્સને મેથેમેટિકલી પ્રૂવ કરેલું છે. અને આ થિયરી એમ કહે છે કે ફેક્ટરના પ્રાઇસ ઇક્વલ થઈ જાય છે, એટલે રિટર્ન ફેક્ટરને જે રિટર્ન મળે છે, ફેક્ટરને જે રિટર્ન મળે છે એટલે કે લેબરને વેજીસ મળે છે અને કેપિટલને ઇન્ટરેસ્ટ રેટ મળે છે, એ બંને દેશમાં સરખા થઈ જાય છે. અને આ થિયરી એમ કહે છે કે જો આપણને ફેક્ટરને ફ્રીલી મોબાઈલ કરીએ એટલે ફેક્ટર જે છે લેબર અને કેપિટલ એને આવન જાવન, એટલે કે ઇન્ડિયામાંથી યુએસએમાં અથવા તો યુએસએમાંથી ઇન્ડિયામાં એને આપણે ફ્રીલી મોબાઈલ કરી દઈએ એટલે એ આવી શકે અથવા તો જઈ શકે, એવું આપણે કરીએ ત્યારે આપણે જે ઇક્વલાઇઝેશન મળે એ જ ઇક્વલાઇઝેશન જે છે એ આપણે આવન જાવન બંધ કરી દઈએ તો પણ મળી શકે છે ફેક્ટર પ્રાઇસ ઇક્વલાઇઝેશન થિયરમમાં, કે આપણે કેપિટલને અથવા તો લેબરને ફ્રીલી મોબાઈલ કરીએ ત્યારે જેવી ઇક્વલાઇઝેશન મળે છે એવી જ ઇક્વલાઇઝેશન જે છે એ અહીં પણ મળી શકે છે. અને ફેક્ટર પ્રાઇસ એટલે પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય ઓફ એ કન્ટ્રી, એ બે, અને પ્રાઇસ ઓફ એક્સ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ વાય બી કન્ટ્રી, એ બંને જે છે ઇક્વલ થઈ જાય છે. એટલે કે પ્રાઇસ ઓફ એક્સ શું છે? વેજ, અને પ્રાઇસ ઓફ વાય શું છે? ઇન્ટરેસ્ટ રેટ, બરાબર. એ બંને જે છે એ સેમ થઈ જાય છે બે કન્ટ્રીમાં, કે વેજ અને ઇન્ટરેસ્ટ રેટ એ બંને સેમ થઈ જાય છે. આમાં એબ્સોલ્યુટ અને રિલેટિવ બંનેની વાત છે. આ છે એ રિલેટિવ છે અને આ જે છે એ એબ્સોલ્યુટ, એટલે વેજીસ ઇન ઇન્ડિયા ઇઝ ઇક્વલ ટુ વેજીસ ઇન યુએસએ. બંનેમાં વેજીસ જે છે એ સરખા થઈ જાય છે એવું આ થિયરમનું માનવું છે. કેવી રીતે? તો આપણે અહીં જોયું હતું, બરાબર. હેક્સર-ઓલિન થિયરીમાં આપણે આગળ જોયું હતું કે છેલ્લે અબન્ડન્ટ ફેક્ટરની પ્રાઇસ જે છે એ વધી ગઈ હતી. હેક્સર-ઓલિન થિયરીમાં શું હતું કે જે દેશમાં લેબર અથવા તો કેપિટલ પ્રચુર માત્રામાં હશે એનાથી જે ઉત્પાદન બને છે એનું આપણે એક્સપોર્ટ કરશું. તો ઇન્ડિયા જે છે એ લેબર અબન્ડન્ટ કન્ટ્રી છે, એટલે ઇન્ડિયામાં લેબર જે છે એ પ્રચુર માત્રામાં છે, તો આપણે એ વસ્તુનું એક્સપોર્ટ કરશું, બરાબર. લેબરથી બનતી વસ્તુઓનું એક્સપોર્ટ કરશું. તો હવે જે છે એ લેબરથી બનતી વસ્તુઓનું એક્સપોર્ટ કરશું એટલે લેબરની જે છે એ ડિમાન્ડ વધશે, લેબરની ડિમાન્ડ વધશે એટલે આપણે એને વેજીસ પણ વધારીને દેવી પડશે. આપણે વધારે લેબર જોઈએ છે એટલે આપણે એની વેજીસ વધારી દઈશું. એટલે છેલ્લે આપણે જોયું હતું કે અબન્ડન્ટ ફેક્ટરની પ્રાઇસ જે છે એ વધી જાય છે એટલે વેજીસ જે છે એ છેલ્લે વધી જાય છે, અને સ્કેર્સ ફેક્ટરની પ્રાઇસ જે છે એ ઘટી જાય છે. એટલે આપણે વાયનું પ્રોડક્શન જે છે એ આપણા દેશમાં ઓછું કરશું, આપણે એક્સનું પ્રોડક્શન કરશું, કારણ કે એક્સ છે એ લેબર ઇન્ટેન્સિવ છે. એટલે આપણે એક્સ જે વસ્તુ છે એ લેબરથી બને છે, વાય વસ્તુ જે છે એ કેપિટલથી બને છે, એટલે આપણે જે છે એ વાય વસ્તુનું ઉત્પાદન ઓછું કરશું.
અને વાય ઓછું કરશું એટલે આપણા દેશમાં ઇન્ટરેસ્ટ રેટ પણ ઓછો હશે. એટલે સ્કેર્સ ફેક્ટર એટલે કે વાય જે છે કેપિટલ સ્કેર્સ ફેક્ટર આપણા ઇન્ડિયામાં એની પ્રાઇસ જે છે એ ઘટી હતી. બરાબર. હવે શું થશે આગળ કે નેશન 1માં પ્રાઇસ રેશિયો વધેલો છે એટલો જ પ્રાઇસ રેશિયો નેશન 2માં ઘટશે. એટલે અહીંયા વધારો થયો અને અહીંયા જે છે એ ઘટાડો થયો. આ એવી રીતના થશે કે બંને જે છે ઇક્વલ થઈ જશે છેલ્લે. અહીંયા આપણે ગ્રાફમાં જોઈએ તો વધારે સારી રીતે સમજાશે કે અહીંયા જે છે એ કન્ટ્રી એ છે અને અહીંયા જે છે એ કન્ટ્રી બી છે. એનો વેજીસ અને ઇન્ટરેસ્ટ રેટનો રેશિયો છે આવી રીતના. બટ બંને કન્ટ્રી જે છે એ અહીંયા પહોંચી જશે મિડ પોઈન્ટમાં, એ ડેશ પોઈન્ટમાં. કેવી રીતે? તો અહીંયા વેજીસનો રેશિયો જે છે એ વધશે અને અહીંયા બી કન્ટ્રીમાં વેજીસ જે છે એ ઘટશે. એટલે બંને જે છે એ ઇક્વિલિબેરિયમ ઉપર પહોંચી જશે. એટલે ફેક્ટરના પ્રાઇસ જે છે એ ઇક્વિલિબેરિયમ થઈ જશે બંને કન્ટ્રીમાં. હવે આપણે આગળ જોઈએ રેબિન્સ્કી થિયરમ. રેબિન્સ્કી થિયરમ જોઈએ તો રેબિન્સ્કી થિયરમ જે છે 1955માં આપેલો હતો. એમાં બે વસ્તુ અને બે ફેક્ટર ઓફ પ્રોડક્શન એટલે કે લેબર અને કેપિટલ અને એચઓ ફ્રેમવર્ક કામ કરતું હોય કોન્સ્ટન્ટ કોમોડિટી પ્રાઇસ સાથે. એટલે વસ્તુનો ભાવ જે છે એ કોન્સ્ટન્ટ હોય એચઓ થિયરીમાં, ત્યારે આ રેબિન્સ્કી થિયરમ કામ કરે છે. એચઓ થિયરી એટલે હેક્સરોલિન થિયરી. અને એ થિયરી શું, એ રેબિન્સ્કી થિયરમ શું કહે છે કે ઇન્ક્રીઝ ઇન એન્ડોમેન્ટ વન ફેક્ટર will increase the output of that good uses factor intensively and decrease the output factor of other good. એટલે કોઈ એક ફેક્ટર, ધારો કે આપણે લેબર જે છે એ ફેક્ટર ઓફ પ્રોડક્શન છે, એની આપણે માત્રા વધારશું તો સપ્લાય ઓફ લેબર વધશે અને એની વેજીસ જે છે એ ઘટશે. અને આપણે કીધું કે અહીંયા પ્રાઇસ જે છે એ કોન્સ્ટન્ટ છે, એટલે આપણે પ્રાઇસ જે છે એ ઘટાડી શકશું નહીં, એટલે વેજીસ પણ ઘટી શકશે નહીં. અહીંયા વેજીસ અને પ્રાઇસ એ બંને જે છે એ સ્થિર છે. અને લેબર આપણે વધારશું, બરાબર, તો આપણી લેબરની પ્રોડક્ટિવિટી વધશે. એના લીધે જે આપણે ઇન્ટેન્સિવ એટલે લેબર ઇન્ટેન્સિવ જે વસ્તુ બનાવેલી છે એનું ઉત્પાદન જે છે એ વધારે પ્રમાણમાં વધશે અને બીજા ફેક્ટરનું ઉત્પાદન જે છે એ ઘટી જશે. એટલે વાય વસ્તુનું ઉત્પાદન ઘટી જશે અને એક્સ વસ્તુનું ઉત્પાદન છે એ ડબલથી પણ વધારે જે છે એ વધી જશે, એવું આ થિયરમ કહે છે. રેબિન્સ્કી થિયરમમાં એમ કહેવા માંગે છે કે આપણે એક્સ વસ્તુનું પ્રોડક્શન કરીએ એ લેબર ઇન્ટેન્સિવ છે, બરાબર. આ એક્સ વસ્તુ લેબર ઇન્ટેન્સિવ છે, એનું આપણે ઉત્પાદન કર્યું તો આપણે જે છે એ આઉટપુટ ડબલથી પણ વધારે મળશે. અને જે સ્કેર્સ ફેક્ટર જે છે કેપિટલવાળું ફેક્ટરવાળું જે પ્રોડક્શન છે એટલે કે વાય જે છે એ કેપિટલથી બનતો ગુડ છે, એની આઉટપુટ જે છે એ ઓછી થઈ જશે, એવું કહેવા માંગે છે. કે અબન્ડન્ટ ફેક્ટર એટલે પ્રચુર માત્રામાં જે હશે એનું આઉટપુટ જે છે એ ડબલથી પણ વધારે વધશે. અને સ્કેર્સ ફેક્ટર એટલે જેની માત્રા આપણા દેશમાં ઓછી છે, કેપિટલની માત્રા આપણા દેશમાં ઓછી છે, એનું ઉત્પાદન જે છે એ ઘટી જશે. એકનું ઉત્પાદન વધશે અને બીજાનું ઉત્પાદન જે છે એ ઘટી જશે. એક્સનું ઉત્પાદન વધશે અને વાયનું ઉત્પાદન ઘટી જશે, એવું રેબિન્સ્કી થિયરમ કહે છે. અને અહીંયા એમ કહે છે કે પ્રાઇસ ઓફ એક્સ જે છે એ કોન્સ્ટન્ટ હોય છે બાય અઝમ્પશન. તો ઇન્ક્રીઝ પ્રોડક્શન થશે તો એ 2x થશે. પ્રોડક્શન ઓફ વાય જે છે એ ડિક્રીઝ થશે, બરાબર. હવે આપણે વેજીસ તો વધારતા નથી અને પ્રાઇસ ઓફ એક્સ જે છે એ પણ કોન્સ્ટન્ટ છે. તો વેજીસ જે છે એ કોન્સ્ટન્ટ છે, એના લીધે એને વધારે નફો થશે, એટલે એ વધારે પ્રોડક્શન થશે. એના લીધે એ વસ્તુનું ઉત્પાદન જે છે એ 2x થઈ જશે, એટલે ડબલથી વધારે થશે અને પ્રોડક્શન ઓફ વાય જે છે એ ઘટી જશે, એવું રેબિન્સ્કી થિયરમ કહે છે. એનો ક્રક્સ એક યાદ રાખવું હોય, ટૂંકમાં રેબિન્સ્કી થિયરમ સમજવું હોય તો એવું કહેવા માંગે છે કે એક્સ વસ્તુ જે દેશમાં લેબર ઇન્ટેન્સિવ આપણે પ્રોડક્શન કરીએ છીએ, આપણો દેશ લેબર ઇન્ટેન્સિવ દેશ છે, એમાં આપણે એક્સ વસ્તુનું ઉત્પાદન કરશું તો એ વસ્તુનું ઉત્પાદન જે છે એ ડબલથી પણ વધારે વધી જશે. જો પ્રાઇઝીસ આપણે હેક્સરોલિન ફ્રેમવર્કમાં જઈએ, પ્રાઇસ જે છે એ કોન્સ્ટન્ટ રાખીએ તો આપણું પ્રોડક્શન જે છે એ ડબલ વધે છે અને બીજી વસ્તુનું પ્રોડક્શન જે છે એ ઘટી જાય છે, એવું ટૂંકમાં આ થિયરી કહેવા માંગે છે. હવે આપણે બીજી થિયરી જોઈએ. હવે આપણે જોઈએ સ્ટોલ્પર સેમ્યુલ્સનની થિયરી. એ 1941માં આપવામાં આવેલી હતી. હવે સ્ટોલ્પર સેમ્યુલ્સનની થિયરી શું કહેવા માંગે છે કે આફ્ટર ટ્રેડ બિફોર ટેરિફ,
એટલે આપણે દેશમાં જે છે એ ટ્રેડ ખુલ્લો પાડ્યો, એટલે આપણે આંતરરાષ્ટ્રીય વેપાર કરીએ છીએ. પણ આપણે ટેરિફ પહેલાંની જે સિચ્યુએશન છે અને ટેરિફ પછીની જે સિચ્યુએશન છે એ બંનેમાં ફરક છે. એ જ બે મેઇન પોઈન્ટ છે આ થિયરમમાં. એ તમારે ખાસ યાદ રાખવાના કે બિફોર ટેરિફ અને આફ્ટર ટેરિફ. તો બિફોર ટેરિફ એટલે કે ટેરિફ પહેલાં અને આફ્ટર ટ્રેડ એટલે મતલબ આપણે વ્યાપાર જે છે એ ખુલ્લો કરેલો, આંતરરાષ્ટ્રીય વ્યાપાર ખુલ્લો કરેલો અને આપણે ટેરિફ નથી નાખતા કોઈ પણ વસ્તુ ઉપર, ત્યારે આપણે ટ્રેડ કરશું તો ઇન્ક્રીઝ ઇન ધ પ્રાઇસ ઓફ લેબર ઇન્ટેન્સિવ ગુડ એક્સ એન્ડ વેજીસ ઇન્ક્રીઝીસ એન્ડ રેન્ટ વિલ ડિક્રીઝીસ. અહીંયા પણ હેક્સર ઓલિન જેવું જ થિયરમમાં છેલ્લે જે હતું એ જ છે કે લેબરની પ્રાઇસ જે છે એ વધી જશે અને લેબર જે છે એ એક્સ ગુડ બનાવે છે, બરાબર, અને એની વેજીસ જે છે એ વધી જશે. ડિમાન્ડ ઓફ લેબર વધશે એટલે એની વેજીસ પણ વધારવી પડશે. અને આપણે કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્ટ નહીં બનાવીએ તો રેન્ટ જે છે એ ઘટી જશે. અને પ્રાઇસ ઓફ કેપિટલ જે છે એ યુએસ એટલે બીજી કન્ટ્રીની વાત છે. આ સેકન્ડ કન્ટ્રી અને આ ફર્સ્ટ કન્ટ્રી. ધારો કે આ ફર્સ્ટ કન્ટ્રી છે લેબર ઇન્ટેન્સિવ એ ઇન્ડિયા છે ને સેકન્ડ કેપિટલ ઇન્ટેન્સિવ છે એ યુએસએ છે. તો ઇન્ડિયામાં જે છે એ લેબરની પ્રાઇસ વધી જશે અને યુએસએમાં કેપિટલની પ્રાઇસ વધી જશે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ વધારે હશે અને વેજ રેટ જે છે એ ઓછો હશે, બરાબર. એટલે આપણે હેક્સર ઓલિનમાં છેલ્લે જે જોયું હતું આ એ જ છે બિફોર ટેરિફ. હવે ટેરિફ લગાવશું ત્યારે શું ફરક પડે છે અહીં આપણે જોઈએ તો આફ્ટર ટેરિફ એટલે કે યુએસએ જે છે એ મૂડી પ્રધાન દેશ છે, એને ટેરિફ ઇમ્પોઝ કર્યો ઇન્ડિયન ગુડ ઉપર જે લેબર ઇન્ટેન્સિવ છે. આપણા ભારતમાં જે વસ્તુ બને છે એ લેબર ઇન્ટેન્સિવ છે. ડ્યુ ટુ ટેરિફ અમેરિકામાં પ્રાઇસ જે છે એ ગુડનું વધી જશે. અમેરિકાએ જે છે એ આપણી વસ્તુ ઉપર ટેરિફ લગાવેલું, તો આપણી વસ્તુ જ્યારે યુએસએમાં જશે તો એ ટેરિફ એને ભરવું પડશે અને પછી વસ્તુ એ લોકો ઇમ્પોર્ટ કરી શકશે અને એના લીધે એ વસ્તુની પ્રાઇસ જે છે એ વધી જશે, બરાબર. અને આ પ્રાઇસ જો વધી જશે, બરાબર, એ યુએસએમાં તમે એક ઇમેજિનેશન કરો કે જો પ્રાઇસ એ ગુડની વધી જશે તો લો ઓફ સપ્લાય વર્ક કરશે અહીંયા. એટલે કે લો ઓફ સપ્લાય વર્ક કરશે એટલે કે અમેરિકાના ઉત્પાદકોને એમ થશે કે આ વસ્તુનું ઉત્પાદન કરીએ, કારણ કે આની પ્રાઇસ વધારે છે તો આપણે વધારે પ્રોફિટ થશે, તો આપણે એ વસ્તુનું ઉત્પાદન કરીએ. અને ડિમાન્ડ ફોર લેબર યુએસએમાં વધી જશે કે અમારે લેબર જોઈએ છે, અમારે આ ઉત્પાદન કરવું છે, લેબર ઇન્ટેન્સિવ વસ્તુનું ઉત્પાદન કરવું છે. પરંતુ તે મુશ્કેલ છે કે વધુ લેબર મેળવવા, કારણ કે ત્યાં ફૂલ એમ્પ્લોયમેન્ટ અને લેબર જે છે એ સ્કેર્સ છે અમેરિકામાં. એટલે લેબર જે છે એ ઓછી માત્રામાં છે અમેરિકામાં, બરાબર. હેક્સર ઓલિન થિયરીમાં પણ કીધું હતું કે લેબર અને કેપિટલ એ બે એકબીજાના સબસ્ટિટ્યૂટ નથી. એટલે લેબરની જગ્યાએ કેપિટલ અને કેપિટલની જગ્યાએ લેબર એવી રીતના આપણે યુઝ નહીં કરી શકીએ, બરાબર. અને આપણે ફૂલ એમ્પ્લોયમેન્ટની અઝમ્પશન લીધેલી હોય ત્યારે ફૂલ એમ્પ્લોયમેન્ટ છે, લેબર બધાય જે છે એ એમ્પ્લોયડ છે, તો હવે આપણે વધારે લેબર મેળવવા છે એ યુએસએમાં મુશ્કેલ બની જશે, કારણ કે યુએસએ જે છે એ કેપિટલ અબન્ડન્ટ કન્ટ્રી છે, બરાબર. એટલે વધુ લેબર મેળવવા એના માટે મુશ્કેલ બની જશે. એટલે શું થશે, એ જેટલું થઈ શકતું હોય તેટલું સબસ્ટિટ્યૂટ એટલે કે અવેજી કરશે કેપિટલને લેબરથી. એના પાસે જેટલું કેપિટલ છે ને એને સબસ્ટિટ્યૂટ કરશે લેબરથી કે મારે આટલા લેબર જોઈએ છીએ એમ. અને માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર જે છે એ વધી જશે, બરાબર. અને વેજીસ પણ વધી જશે એની. એટલે ફૂલ એમ્પ્લોયમેન્ટ છે એટલે કે જેટલું થઈ શકે પરફેક્ટલી સબસ્ટિટ્યૂટ નહીં કરી શકે, પણ જેટલું થઈ શકે એટલું, જેટલી હદ સુધી થઈ શકે એટલું કેપિટલને લેબરથી બદલવાની કોશિશ કરશે અને માર્જિનલ પ્રોડક્ટિવિટી ઓફ લેબર વધશે અને એની વેજીસ પણ વધશે. અને નેશનલ ઇન્કમમાં એનઆઈ એટલે નેશનલ ઇન્કમ, અહીંયા નેશન વન નથી લખ્યું પણ નેશનલ ઇન્કમ જે છે એ રાષ્ટ્રીય આવકમાં લેબરનો શેર પણ વધશે, એની વેજીસ વધશે. એટલે એમાં નેશનલ ઇન્કમમાં શું હતું, નેશનલ ઇન્કમમાં વેજીસ પ્લસ કેપિટલનો શેર જે હોય એ, તો અહીંયા જે છે એ વેજીસનો શેર વધી જશે કારણ કે અહીંયા વેજીસ વધશે, બરાબર. અને એટ અ સેમ ટાઈમ રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ઘટી જશે. સો નેશનલ ઇન્કમમાં કેપિટલનો શેર જે છે એ ઘટી જશે. કેપિટલને લેબરથી સબસ્ટિટ્યૂટ કરવા, અવેજી કરવાની કોશિશ કરી ત્યારે જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ઘટી જશે અને નેશનલ ઇન્કમમાં એટલે કે રાષ્ટ્રીય આવકમાં પણ કેપિટલનો શેર જે છે એ ઘટી જશે, બરાબર. એટલે ટેરિફ લગાવવાથી સ્કેર્સ ફેક્ટરને ફાયદો થશે અને અબન્ડન્ટ ફેક્ટરને નુકસાન થશે, બરાબર. આ તમારે ખાસ આ મેઇન વાક્ય આ જ છે
કે ટેરિફ લગાવવાથી યુએસએ ટેરિફ લગાવ્યો ઇન્ડિયન પ્રોડક્ટ્સ ઉપર, એનાથી યુએસએમાં સ્કેર ફેક્ટર એટલે લેબર જે છે યુએસએમાં સ્કેર ફેક્ટર, સ્કેર એટલે અછત, લેબર જે છે એની અછત છે અમેરિકામાં, એ ફેક્ટરને ફાયદો થશે, અહીંયા વેજીસ જે છે એ વધશે. અમેરિકા જે છે એ કેપિટલ અબન્ડન્ટ કન્ટ્રી છે, તો એ અબન્ડન્ટ ફેક્ટર એટલે કેપિટલને નુકસાન થશે, કેપિટલની પ્રાઇસ જે છે એ ઘટી જશે, એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ઘટી જશે. એટલે ટેરિફ પછી આ જ થાય છે સ્ટોલ્પર-સેમ્યુએલ્સન થિયરમમાં કે સ્કેર્સ ફેક્ટર્સને ફાયદો થશે, એટલે અછતવાળું જે ફેક્ટર છે લેબર એને ફાયદો થશે, અને અબન્ડન્ટ ફેક્ટર એટલે જે વસ્તુ આપણા દેશમાં પ્રચુર માત્રામાં છે એને નુકસાન થશે. બરાબર, એવું સ્ટોલ્પર-સેમ્યુએલ્સનનું થિયરમ છે આફ્ટર ટેરિફ, ટેરિફ લગાવ્યા પછીનું. હવે બીજી થિયરી વાત કરીએ તો મેઝલર પેરાડોક્સ. એ મેઝલર પેરાડોક્સ જે છે તેઓએ સ્ટોલ્પર-સેમ્યુએલ્સનથી ઉલટું કહ્યું છે. એટલે અહીંયા એમ છે કે ટેરિફ લગાવવાથી સ્કેર્સ ફેક્ટરને ફાયદો થાય છે અને અબન્ડન્ટને નુકસાન. પરંતુ આ મેઝલર પેરાડોક્સ એમ કહે છે કે આફ્ટર ટેરિફ, ટેરિફ લગાવવાથી પ્રચુર માત્રામાં જે છે એને ફાયદો થશે, પ્રચુર માત્રામાં જે વસ્તુ છે એને ફાયદો થશે, જે ફેક્ટરની અછત છે એમાં નુકસાન થશે. એટલે મેઝલર પેરાડોક્સમાં ખાલી એટલું યાદ રાખજો કે સ્ટોલ્પર-સેમ્યુએલ્સનથી ઉલટું કહ્યું છે. પછીનો થિયરમ જોઈએ તો લિયોન્ટિફ પેરાડોક્સ, એટલે લિયોન્ટિફનો કોયડો. તો લિયોન્ટિફે શું કીધું કે હેક્સેલોરેન થિયરીથી ઉલટું કહે છે. હવે હેક્સેલોરેન થિયરમ શું કહે છે કે આપણા દેશમાં જે વસ્તુ, જે ફેક્ટર પ્રચુર માત્રામાં હશે એનું આપણે એક્સપોર્ટ કરશું, અને જે વસ્તુ આપણા દેશમાં ઓછી માત્રામાં હોય એનું આપણે ઇમ્પોર્ટ કરશું. બરાબર, તો હેક્સેલોરેનથી ઉલટું કહે છે, અને એને ઇમ્પિરિકલ ડેટા બેઝડ એનાલિસિસ દીધું છે. લિયોન્ટિફે જે છે એ ડેટા લીધા અને ડેટા જોઈને એને એનાલિસિસ આપ્યું કે જે યુએસએ જે છે એ કેપિટલ અબન્ડન્ટ છે, તો અહીંયા લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્ટની વધારે એક્સપોર્ટ થાય છે, અને ઇન્ડિયા જે છે એ લેબર ઇન્ટેન્સિવ છે, તો અહીંયાથી કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્ટ્સ જે છે એનો વધારે માત્રામાં એક્સપોર્ટ થાય છે, એવું એમને જોયું. એટલે આ હેક્સેલોરેન થિયરીથી તો ઉલટું જ થયું ને, કે આપણે ઇન્ડિયા જે છે એ લેબર અબન્ડન્ટ કન્ટ્રી છે, એટલે ઇન્ડિયામાં જે છે એ લેબર વધારે માત્રામાં છે, તો ઇન્ડિયાએ એક્સપોર્ટ કરવો જોઈએ લેબર ઇન્ટેન્સિવ પ્રોડક્ટનો. પણ ઇન્ડિયા શું કરે છે, કેપિટલ ઇન્ટેન્સિવ પ્રોડક્ટનો એક્સપોર્ટ કરે છે, અને યુએસએ જે છે એને કેપિટલ ઇન્ટેન્સિવનો એક્સપોર્ટ કરવો જોઈએ ને. તો યુએસએ જે છે લેબર ઇન્ટેન્સિવ જે પ્રોડક્ટ છે, એટલે લેબરથી બનતી વસ્તુ જે છે એનું એક્સપોર્ટ કરે છે, એવું એને ઇમ્પેરિકલ એનાલિસિસથી જોયું લિયોન્ટિફે. તો આ લિયોન્ટિફ પેરાડોક્સ છે એ પણ ખાસ યાદ રાખવાનું. પછીની થિયરી જોઈએ તો પછીની થિયરી છે પ્રોડક્ટ સાયકલ થિયરી. એ 1966માં રેમન્ડ વર્નોને આપેલી હતી. બરાબર, એ થિયરી જે છે એ સપોર્ટેડ બાય હિર્સ્ટ ઇન રિસ્પોન્સ ટુ એચઓ ફેલ. મતલબ હેક્સેલોરેન જે થિયરી છે એ ફેલ થાય છે ત્યારે આ પ્રોડક્ટ સાયકલ થિયરી જે છે એ આવે છે, એવું કહેવા માંગે છે. બિકોઝ બોથ કન્ટ્રી ઇઝ કેપિટલ ઇન્ટેન્સિવ. આપણે હેક્સેલોરેન થિયરીમાં એવું માનેલું હતું કે એક દેશ જે છે એ લેબર અબન્ડન્ટ છે ઇન્ડિયા, અને યુએસએ જે છે એ કેપિટલ અબન્ડન્ટ છે. પણ આ પ્રોડક્ટ સાયકલ થિયરીમાં ખાલી કેપિટલ ઇન્ટેન્સિવ બે દેશ લીધેલા છે, કે બે દેશમાં મૂડી પ્રધાનતા છે. આમાં પ્રોડક્ટ સાયકલ થિયરીમાં એમાં 5 સ્ટેજીસ આવે છે, એ ખાસ યાદ રાખવાના. કે પહેલું સ્ટેજ જે છે એ ન્યૂ પ્રોડક્ટ સ્ટેજ છે, એટલે કે કોઈ પણ નવી વસ્તુનું ઉત્પાદન થયું એનું ઇન્ટ્રોડક્શન કરશું આપણે. બરાબર, પછી બીજો સ્ટેજ જે છે એ ઇનોવેટિંગ કન્ટ્રી સ્ટાર્ટ એક્સપોર્ટ્સ ટુ અધર ડેવલપ્ડ કન્ટ્રી, એટલે કોઈ વસ્તુનું ઇનોવેશન થયું, કોઈ નવી વસ્તુ બહાર આવી, એનું આપણે એક્સપોર્ટ કરશું ડેવલપ કન્ટ્રીમાં, એટલે વિકસિત દેશોમાં આપણે એનું એક્સપોર્ટ કરશું. પછી ત્રીજા સ્ટેજમાં શું કરશું કે ઇમિટેટિંગ કન્ટ્રી સ્ટાર્ટ પ્રોડ્યુસ એન્ડ એક્સપોર્ટ. ત્રીજા સ્ટેજમાં શું આવશે, જે વસ્તુનું ઇનોવેશન થયું છે એ જોઈને બીજા દેશો પણ એવી જ વસ્તુ બનાવવાનો પ્રયત્ન કરશે, એટલે ઇમિટેટ કરવાની કોશિશ કરશે. એટલે એ ઇમિટેટિંગ કન્ટ્રી જે છે એ પણ એ વસ્તુ બનાવવાનો સ્ટાર્ટ કરી દેશે અને એક્સપોર્ટ કરવાનું સ્ટાર્ટ કરી દેશે. આ સ્ટેજ ખાસ યાદ રાખવાના કે પહેલું સ્ટેજ જે છે એમાં ઇનોવેશન થાય છે, બીજું સ્ટેજમાં વિકસિત દેશમાં એક્સપોર્ટ કરીએ છીએ, ત્રીજા સ્ટેજમાં જે છે એ આપણે ઇમિટેટિંગ કન્ટ્રી જે છે એટલે કે એવી જ સેમ વસ્તુ બનાવવાની આપણે કોશિશ કરીએ છીએ અને એનો એક્સપોર્ટ કરીએ છીએ. પછી ચોથું સ્ટેજ જોઈએ તો
ચોથા સ્ટેજમાં ઇમિટેટિંગ કન્ટ્રી અંડરસેલ મોર ધેન ઇનોવેટિંગ કન્ટ્રી ઇન એલડીસીઝ. એટલે આ ઇમિટેટિંગ કન્ટ્રી જે છે એને એના જેવું જ પ્રોડક્ટ, ઇનોવેશન કન્ટ્રીએ જેવું પ્રોડક્ટ બનાવેલું હતું એવું જ આ ઇમિટેટિંગ કન્ટ્રી જે છે એ પ્રોડક્ટ બનાવે છે. અને ઇનોવેટિંગ કન્ટ્રી એટલે ધારો કે આપણે અહીંયા યુએસએ ઇનોવેટિંગ કન્ટ્રી લઈએ, બરાબર, તો યુએસએ જેટલું સેલ કરે છે એના કરતાં વધારે સેલ આ ઇમિટેટિંગ કન્ટ્રી એટલે ચાઇના આપણે લઈ લઈએ તો ચાઇના જે છે એ ઇમિટેટિંગ કન્ટ્રી છે, એ યુએસએ કરતાં પણ વધારે સેલ કરે છે એલડીસી એટલે લેસર ડેવલપ કન્ટ્રી એટલે અલ્પવિકસિત દેશમાં એ વધારે વેચાણ કરે છે. અને પાંચમા સ્ટેજની વાત કરીએ તો ઇમિટેટિંગ કન્ટ્રી એક્સપોર્ટ ઇન ઇનોવેટિંગ કન્ટ્રી એટલે આ જે ઇમિટેટ કરવાવાળી કન્ટ્રી જે છે એ ઇનોવેટિંગ કન્ટ્રી એટલે યુએસએમાં પણ એક્સપોર્ટ કરવાનું ચાલુ કરી દે છે. એ પાંચમો સ્ટેજ આવી જાય છે, બરાબર. એટલે આ ઇનોવેટિંગ કન્ટ્રી જે છે એ પણ ઇમ્પોર્ટ કરવા માંડે છે. એટલે આ 5 સ્ટેજ આપણે યાદ રાખવાના કે પહેલું સ્ટેજ જે છે એમાં નવું પ્રોડક્ટ આ માર્કેટમાં આવે છે, બરાબર. બીજું સ્ટેજમાં એવું કહે છે કે કન્ટ્રી જે છે એ વિકસિત દેશોમાં એક્સપોર્ટ કરશે. ત્રીજા સ્ટેજમાં શું કહેવા માંગે છે કે એક ઇમિટેટિંગ કન્ટ્રી આવે છે એટલે એવું જ પ્રોડક્ટ બનાવે છે અને એનું એક્સપોર્ટ કરે છે. ચોથા સ્ટેજમાં શું આવે છે કે ઇમિટેટિંગ કન્ટ્રી જે છે એ ઇનોવેટિંગ કન્ટ્રી કરતાં પણ વધારે એક્સપોર્ટ કરે છે, અંડરસેલ કરે છે એલડીસીઝમાં એટલે અલ્પવિકસિત દેશમાં. અને પાંચમું સ્ટેજ એમ કહે છે કે ઇમિટેટિંગ કન્ટ્રી એ જેને ઇનોવેટ કર્યું ને ત્યાં ઇમ્પોર્ટ કરવાનું ચાલુ કરી દે છે સસ્તો. એ જે ઇનોવેટિંગ કન્ટ્રીએ જે પ્રાઇઝ જે કર્યું હોય એનાથી ઓછી પ્રાઇઝે એ વેચાણ કરે એટલે ઇનોવેટિંગ કન્ટ્રી જે છે એ પણ ઇમ્પોર્ટ ચાલુ કરી દે છે. આ ઇનોવેટિંગ કન્ટ્રી જે છે એ આ પાંચમો સ્ટેજ આવે ત્યાં સુધીમાં નવું બીજું સંશોધન કરી લીધું હોય છે એને, અને એ નવું સંશોધન કરે છે એટલે પાછું એ ફર્સ્ટ સ્ટેજમાં આવી જાય છે. આવી રીતના એ પ્રોડક્ટ સાયકલ જે છે એ ચાલે છે. અને જો આ ઇનોવેટિંગ કન્ટ્રી જે છે એ નવું સંશોધન નહીં કરે તો આ સાયકલ જે છે એનો અહીંયા જ અંત આવી જાય છે, બરાબર. કે ઇમિટેટિંગ કન્ટ્રી જે છે એ ઇનોવેટિંગ કન્ટ્રીમાં એક્સપોર્ટ કરે છે અને ઇનોવેટિંગ કન્ટ્રી જે છે એ ઇમ્પોર્ટ સ્ટાર્ટ કરે છે, બરાબર. હવે પછીની થિયરી જોઈએ. પછીની થિયરી છે ટેકનોલોજી ગેપ મોડલ. એ 1961માં MV પોઝનર નામના અર્થશાસ્ત્રી આપેલો છે અને આ સિદ્ધાંતનો આધાર જે છે એ જોસેફ શુમ્પીટરના વિચારોથી છે. જોસેફ શુમ્પીટરે જે ઇનોવેશન થિયરી આપેલી એના આધારે ટેકનોલોજી ગેપ મોડલ આવ્યું હતું. આ ટેકનોલોજી ગેપ મોડલમાં ફોરેન રિએક્શન લેગ, ડોમેસ્ટિક ડિમાન્ડ લેગ અને ઇમિટેશન લેગ અને ડિમાન્ડ લેગ આવા 4 પ્રકારના લેગ જે છે એ આ થિયરીમાં હોય છે. એટલે ફોરેન રિએક્શન લેગ એટલે કે કોઈ પણ નવી વસ્તુનું ઇનોવેશન થાય છે, એનું ઇન્ટ્રોડક્શન થાય છે. જેમ કે યુએસએ કોઈ નવી વસ્તુ બહાર પાડે ત્યારે ઇન્ડિયન પ્રોડ્યુસર જે છે એવું જ સિમિલર પ્રોડક્ટ બનાવે અથવા તો એવું સબસ્ટિટ્યૂટ ગુડ બનાવે તો એને ફોરેન રિએક્શન લેગ કહેવાય. કે એ જે છે એ ફોરેન વસ્તુની રિએક્શન લેગ એટલે આપણે કેટલો ટાઈમ લાગ્યો એ ફોરેન વસ્તુને અડેપ્ટ કરતા અથવા તો એનું સબસ્ટિટ્યૂટ ગોતતા. પછી બીજું છે એ ડોમેસ્ટિક લેગ છે. ડોમેસ્ટિક લેગ એટલે કે યુએસએ એ પ્રોડ્યુસ કર્યું અને એક્સપોર્ટ કર્યું ઇન્ડિયામાં અને ઇન્ડિયન પ્રોડ્યુસરે એ એડોપ્ટ કર્યું અને પ્રોડ્યુસ કર્યું ડોમેસ્ટિકલી અને યુઝિંગ સેમ ટેકનોલોજી વાપરીને એને એ પ્રોડક્ટ બનાવેલું. તો એ ડોમેસ્ટિક ડિમાન્ડ લેગ અને ડિમાન્ડ પણ થવી જોઈએ ને આપણા દેશમાં. જો આપણા દેશમાં ડિમાન્ડ હોય તો જ આપણે એ વસ્તુ બનાવવાના છીએ. અને ઇમિટેશન લેગ એટલે શું કે ઇમિટેટ કરવા માટે જે ટાઈમ લાગેલો, મતલબ લેગ એટલે શું, લેગ એટલે કે આપણે જેટલો ટાઈમ લાગેલો છે કે ઇમિટેશન લેગ એટલે ઇમિટેટ કરવા માટે આપણે જે ટાઈમ લાગ્યો. અને ડિમાન્ડ લેગ એટલે શું તો કે ડોમેસ્ટિક કન્ઝ્યુમરે એક્સેપ્ટ કર્યું ઇન ન્યૂ પ્રોડક્ટને એને ડિમાન્ડ લેગ કહેવાય. કન્ઝ્યુમર જે છે એ જલ્દીથી નવી વસ્તુ પરચેસ ના પણ કરે અથવા તો કરી પણ લે, એને વધારે અટ્રેક્ટિવ લાગે તો એ વસ્તુનું જે છે એ એક્સેપ્ટ કરી લે. પણ જ્યાં સુધી એક્સેપ્ટ ના કરે ત્યાં સુધીનો ટાઈમ જે હોય એને ડિમાન્ડ લેગ કહેવાય. લેગ એટલે કે ટાઈમ પીરિયડ, બરાબર. અને આ ઇમિટેશન લેગ જે છે એ ગ્રેટર ધેન હોય ડિમાન્ડ લેગથી. ઇમિટેશન લેગ જે છે એ ગ્રેટર ધેન હોય ડિમાન્ડ લેગથી એટલે કન્ઝ્યુમર જે છે એ ઇમ્પોર્ટ કરવાનું પસંદ કરશે. કે ઇમિટેશનમાં લેગ વધારે લાગે છે એટલે આપણા ઇન્ડિયાના પ્રોડ્યુસર જે છે ઇમિટેશન જલ્દીથી નથી કરી શકતા, પણ ભારતમાં એ વસ્તુની ડિમાન્ડ વધારે છે તો એ કન્ઝ્યુમર જે છે એ ઇમ્પોર્ટ કરી લેશે, બરાબર, એ વસ્તુનું. અને
ઇમિટેશન લેગ જે છે એ ઓછો છે અને ડિમાન્ડ લેગ જે છે એ વધારે છે. એટલે કન્ઝ્યુમર જે છે એ ડિમાન્ડ જ નથી કરતા, પણ આપણે જલ્દીથી ઇમિટેટ કરી લીધું તો ઇન્ડિયામાં જે છે એ વસ્તુની સપ્લાય વધી જશે. બરાબર. હવે ટોટલ લેગની વાત કરીએ એટલે ટોટલ લેગ એટલે ટોટલ ટાઈમ પીરિયડ જે છે એ ઇમિટેશન માઇનસ ડિમાન્ડ લેગ. હવે ઇમિટેશન માઇનસ ડિમાન્ડ જે છે એ શોર્ટર હશે, એટલે ટોટલ લેગ એટલે ટોટલ ટાઈમ પીરિયડ જો શોર્ટર હશે તો એ ઇન્ડિકેટ કરે છે કે ફાસ્ટર અડોપ્ટેશન. બરાબર. હવે ઇન્ડિયાના પ્રોડ્યુસર જે છે એ વધારે ફાસ્ટર કોઈ ટેકનોલોજી કે કોઈ વસ્તુનું પ્રોડક્શન ન્યૂ ટેકનોલોજી કે એડોપ્ટ કરી લેશે ત્યારે ટોટલ લેગ જે છે એ શોર્ટર હશે. તો શોર્ટમાં આ ટેકનોલોજી ગેપ થિયરી શું કહેવા માંગે છે? કોઈ વિદેશની કન્ટ્રી જે છે એ નવી વસ્તુ બહાર પાડે છે ત્યારે આપણે એને કેટલા જલ્દીથી ઇમિટેશન કરી લેશું અને આપણે ડોમેસ્ટિક ડિમાન્ડ એ જરૂરી છે ને. જો ડિમાન્ડ નહીં હોય એ વસ્તુનું તો આપણે પ્રોડક્શન કરીને પણ શું કરશું? એટલે ડિમાન્ડ લેગ અને ઇમિટેશન લેગ એ બે વધારે ઇમ્પોર્ટન્ટ છે આ થિયરીમાં. ઇમિટેશન લેગ જે છે એ વધારે હશે ડિમાન્ડ લેગથી, એટલે ઇમિટેશન કરવા માટે વધારે ટાઈમ લાગે છે અને આપણી ડિમાન્ડ જે છે એ વધારે છે. એના લીધે ઇન્ડિયાના કન્ઝ્યુમર શું કરશે કે ફોરેનમાંથી વસ્તુ ઇમ્પોર્ટ કરી લેશે. બરાબર. અને ઇમિટેશન લેગ જે છે એ ઓછો છે ડિમાન્ડ લેગથી, એટલે ડિમાન્ડ જે છે એ ઓછી છે. ઇમિટેશન આપણે જલ્દી કરી લીધું પણ એની ડિમાન્ડ જ નથી તો આપણા દેશમાં એની સપ્લાય વધી જશે એવું કહેવા માંગે છે. તો અહીંયા બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ઇમિટેશન લેગ અને ડિમાન્ડ લેગ અને ફોરન રિએક્શન લેગ. એટલે આપણે ફોરન વસ્તુનું કેટલું જલ્દી રિએક્શન કરીએ છીએ. બરાબર. આ થિયરી એવું કહેવા માંગે છે. પછીની થિયરી જોઈએ. પછીની થિયરી છે ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી. એ 1973માં રોગર કિલર નામના અર્થશાસ્ત્રીએ આપેલી હતી. એ થિયરીનો ક્રક્સ આપણે જોઈએ તો એ થિયરી શું કહેવા માંગે છે? આ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ છે એ અલ્ટરનેટિવ છે એચઓ થિયરીની. એટલે એચઓ થિયરીની જગ્યાએ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી આવે છે. બરાબર. એચઓ થિયરીના મત મુજબ એન્ડોવમેન્ટ એટલે પ્રચુર માત્રામાં શ્રમ છે તો એ હંમેશા પ્રચુર માત્રામાં રહેશે એવું કહે છે. બરાબર. અને પણ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ એમ થિયરી એમ કહે છે કે એન્ડોવમેન્ટ જે છે એટલે પ્રચુરતા જે છે એ હંમેશા સેમ રહેતી નથી, કારણ કે ટેકનોલોજીનો વિકાસ થાય, લર્નિંગ બાય ડુઈંગ એટલે આપણે જોઈને શીખી શકીએ, અથવા તો હ્યુમનમાં આપણે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરીએ એટલે હ્યુમનની સ્કિલ્સ વિકસાવીએ. બરાબર. એ આપણું કેપિટલ હ્યુમન કેપિટલ વધી જાય. ગવર્મેન્ટ કોઈ પોલિસી બહાર પાડી શકે. એના લીધે આપણા એન્ડોવમેન્ટ એટલે પ્રચુર માત્રામાં જે ફેક્ટર છે એમાં ફેરફાર આવી શકે છે. આ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી એમ જ કહે છે કે હેક્સરોલિન થિયરી જેવું કહે છે કે શ્રમ પ્રધાન દેશ છે, એટલે કે ઇન્ડિયા શ્રમ પ્રધાન દેશ છે. બરાબર. શ્રમ પ્રધાન તો ઇન્ડિયામાં હંમેશા જ શ્રમની પ્રધાનતા હશે, એટલે શ્રમ જે છે એ પ્રચુર માત્રામાં હશે. પણ આ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી એમ કહે છે કે ના, એવું જરૂરી નથી કે હંમેશા એવું જ રહે, કારણ કે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને, લર્નિંગ બાય ડુઈંગ કરીને એટલે કે જોઈને શીખીને અથવા તો હ્યુમનમાં ઇન્વેસ્ટમેન્ટ કરીને પણ આપણે હ્યુમન કેપિટલમાં પણ વધારો કરી શકીએ છીએ. અને ગવર્મેન્ટ કોઈ એવી પોલિસી પણ લઈ આવી શકે છે કે આપણા દેશમાં કેપિટલ વધી શકે છે. બરાબર. એટલે આ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી આ કહેવા માંગે છે. હવે પછીની થિયરી જોઈએ. પછીની થિયરી છે લિન્ડર્સ ઓવરલેપિંગ ડિમાન્ડ. એટલે કે લિન્ડર નામના અર્થશાસ્ત્રીએ આ ઓવરલેપિંગ ડિમાન્ડનું થિયરી આપેલી છે 1961માં. એ એમ કહે છે કે ફોરેન ડિમાન્ડ ઇઝ એક્સટેન્શન ઓફ ડોમેસ્ટિક ટ્રેડ. ડોમેસ્ટિક ટ્રેડનું એક્સટેન્શન કરીએ તો એ ફોરેન ડિમાન્ડ આપણે પૂરી પાડીએ છીએ. મતલબ આપણે ઘરેલું ટ્રેડ કરીએ એનું એક્સટેન્શન કરીએ એટલે ઘરેલું ટ્રેડ જે છે એનો વિસ્તાર કરીએ તો એ ફોરેન ડિમાન્ડમાં પરિવર્તિત થાય છે. એવું લિન્ડર્સની થિયરી કહે છે કે ફોરેન ડિમાન્ડ જે છે એ એક્સટેન્શન છે ડોમેસ્ટિક ટ્રેડનું, ડિમાન્ડ નહીં, ટ્રેડ. પછીની થિયરી છે ગ્રેવિટી મોડલ. 1962માં જેન ટિમ્બર્જન નામના અર્થશાસ્ત્રીએ આપેલી હતી. ન્યૂટનની થિયરી ઉપરથી આપેલી હતી આ થિયરી ગ્રેવિટી મોડલ. એમાં એવું કહે છે કે ટ્રેડ ઇઝ ઇક્વલ ટુ જી into GDP of one country into GDP of two country and distance of 1 and 2. એટલે આપણે ટ્રેડ કરશું તો આ જી જે છે એ કોન્સ્ટન્ટ છે અને આ જીડીપી બે કન્ટ્રીની છે એ ટ્રેડ સાથે પોઝિટિવલી રિલેટેડ છે. એટલે જીડીપી વધશે તો ટ્રેડ પણ વધશે. અને આ ડિસ્ટન્સ જે છે
એ નેગેટિવલી રિલેટેડ છે ટ્રેડ સાથે. એટલે જો ડિસ્ટન્સ વધશે તો ટ્રેડ ઘટી જશે અને ડિસ્ટન્સ ઘટી જશે તો ટ્રેડ પણ વધશે. એટલે આ ડિસ્ટન્સ જે છે એ ટ્રેડ સાથે નેગેટિવલી રિલેટેડ નકારાત્મક રીતે સંબંધિત છે. એક જ સૂત્ર આમાં ઇમ્પોર્ટન્ટ છે. પછીની થિયરી જોઈએ. ડાયમંડ મોડલની વાત કરીએ તો 1990માં માઇકલ પોટર નામના અર્થશાસ્ત્રી આપેલું હતું ડાયમંડ મોડલ. એ ડાયમંડ મોડલ શું કહેવા માંગે છે? એ પણ કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરીમાં આપણે જોયું ને એવું જ કહેવા માંગે છે. ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી હમણાં આપણે જોયું ને એમાં જેમ કીધું હતું કે એચઓ થિયરી એટલે હેક્સરોલિન થિયરી જેમ કહે છે ઇન્ડિયામાં જે છે એ લેબર વધારે માત્રામાં છે એટલે ઇન્ડિયામાં તે હંમેશા લેબર પ્રચુર માત્રામાં રહેશે એવું હેક્સરોલિન થિયરીમાં કીધેલું હતું. પણ ડાયનામિક કમ્પેરેટિવ એડવાન્ટેજમાં કીધું કે હંમેશા માટે નહીં હોય એવું ડાયમંડ મોડલમાં પણ એવું કહેવા માંગે છે કે ફેક્ટર એન્ડોવમેન્ટ જે છે એ હંમેશા માટે નહીં હોય પણ આપણે ટેકનોલોજી, સ્કિલ્ડ લેબર, એડવાન્સ ટેકનિકનો ઉપયોગ કરીને પણ અપગ્રેડ પણ કરી શકીએ છીએ. માઇકલ પોટર એમ કહે છે કે શા માટે અમુક ઇન્ડસ્ટ્રી જે છે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર કોમ્પિટિટિવ છે અને બીજી વાત એમ કહે છે કે શું કામ અમુક ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે ઇનોવેશન કરી શકે છે અને બીજી કન્ટ્રીઝ નથી કરી શકતી. તો એના માટે આ 4 ડિટર્મિનન્ટ્સની વાત કરેલી છે. લોકલ માર્કેટ રિસોર્સ એન્ડ કેપેબિલિટી એટલે કે કોઈ પણ ફર્મ જે છે એ કોમ્પિટિટિવ ક્યારે બનશે? જ્યારે એની કેપેબિલિટી વધારે હશે, ફર્મ, એની સ્ટ્રેટજી, એનું સ્ટ્રક્ચર, એની રાઇવલરી કોણ છે એ બધું ઇમ્પોર્ટન્ટ છે લોકલ માર્કેટ રિસોર્સ એન્ડ કેપેબિલિટીમાં. બરાબર. બીજું એનું ડિટર્મિનન્ટ શું છે કે લોકલ માર્કેટમાં ડિમાન્ડ કન્ડિશન શું છે એના લીધે એક ઇન્ડસ્ટ્રી જે છે એ કોમ્પિટેટિવ બને છે. બરાબર. અને ત્રીજું એમ છે કે લોકલ સપ્લાય એન્ડ કોમ્પ્લિમેન્ટરી ઇન્ડસ્ટ્રી. આ બધા આ 4 ફેક્ટર જે છે એ ડિટર્મિનન્ટ છે કોમ્પિટેટિવનેસ માટે એટલે પ્રતિસ્પર્ધા માટે. ચોથું એમ છે કે લોકલ ફર્મ, એની કેરેક્ટરિસ્ટિક એટલે કે એની ફેક્ટર ઇનપુટ કન્ડિશન કેવી છે, લેબર અને કેપિટલ એની કન્ડિશન કેવી છે એ પણ એ ઇન્ડસ્ટ્રીમાં મહત્ત્વપૂર્ણ છે. એટલે કોઈ પણ ઇન્ડસ્ટ્રી જે છે એ ક્યારે ઇન્ટરનેશનલી કોમ્પિટેટિવ બનશે અને ક્યારે જે છે એ વધારે ઇનોવેશન કરી શકશે એનો આ 4 બાબત ઉપર આધાર રહેલો છે એવું માઇકલ પોટર જે છે એ ડાયમંડ મોડલમાં કહે છે. 1990માં આ મોડલ આવેલું હતું. પછીની થિયરી જોઈએ. પછીની થિયરી છે વેન્ટ ફોર સરપ્લસ. આ થિયરી એડમ સ્મિથ આપેલી હતી. એટલે એડમ સ્મિથ શું કહે છે કે જે વસ્તુનું વધારે ઉત્પાદન થયું છે તેને એક્સપોર્ટ કરી દો. વેન્ટ ફોર સરપ્લસ એટલે આપણા દેશમાં જે વસ્તુનું સરપ્લસ એટલે વધારે માત્રામાં ઉત્પાદન થયું છે એને વેન્ટ એટલે આપણે બારીમાંથી કેમ ધુવાણો બહાર જતું હોય એવી રીતના વેન્ટ એટલે કે બહાર કાઢી નાખવું. બરાબર. એટલે આપણા દેશમાં જે વસ્તુનું સરપ્લસ વધારે પ્રમાણમાં ઉત્પાદન થયું હોય એને બારે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વેચી નાખવું એવું આ થિયરી કહે છે. પછીની થિયરી જોઈએ તો ક્રાવિસની અવેલેબિલિટી થિયરમ 1956માં ક્રાવિસ નામના અર્થશાસ્ત્રીએ અવેલેબિલિટી થિયરમ આપેલો હતો 1956માં. હવે આ થિયરમ શું કહે છે તે જોઈએ. આ ક્રાવિસની થિયરી છે એ એક્સટેન્શન છે એચઓ થિયરીની. એચઓ થિયરી એટલે હેક્સરોલિન થિયરી જે આપણે જોઈ એનું એક્સટેન્શન છે. ક્રાવિસની થિયરી એમ કહે છે એ એચઓ થિયરીને જ સપોર્ટ કરે છે કે એચઓ થિયરીમાં જેમ કીધું હતું કે શ્રમ પ્રચુર દેશ છે એ શ્રમથી બનેલી વસ્તુનો વધારે એક્સપોર્ટ કરશે એવું જ આ કહે છે. ક્રાવિસે જનરલાઇઝેશન આપેલું કે લેબર જે દેશમાં વધારે માત્રામાં છે, લેબર અબન્ડન્ટ કન્ટ્રી જે છે એ એક્સપોર્ટ કરશે લેબર ઇન્ટેન્સિવ ગુડનો એટલે લેબરથી બનતી વસ્તુનો એ એક્સપોર્ટ કરશે અને એ ઇન્ડસ્ટ્રી જે છે એ લેબરને વધારે વેજીસ પે કરતી હશે. જેવું એચઓ થિયરીમાં કીધું એવું જ આ થિયરીમાં કહે છે. એટલે આપણા પાસે જે અવેલેબલ છે એનું આપણે એક્સપોર્ટ કરવાનું. આપણા પાસે શું અવેલેબલ છે? લેબર. તો એ લેબરથી બનતી વસ્તુનું આપણે એક્સપોર્ટ કરશું એવું આ થિયરી કહેવા માંગે છે. તો અહીંયા આપણે આટલી જ થિયરી કરીએ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ. Keep growing and thanks for watching.